નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ અને આપની સાથે હું છું તોરલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ અને તમામ જગ્યાએથી ઉજવણીના દ્રશ્યો પણ આપણે જોયા છે અને જ્યારે આપણે વાત કરી રહ્યા છે ભાવનગરની, તો ભાવનગરમાં સતત 7મી વખત ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। ભાવેણાવાસીઓના મનમાં ભારતીય જનતા પાર્ટી છે તે સતત 7મી વખત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સાબિત થઈ ચૂક્યું છે, પરંતુ હવે જે ચર્ચા છે તે એ છે કે મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો તો સામે આવી ગયા અને હવે પરિણામોમાં જનતાએ પોતાના જે જનપ્રતિનિધિ છે તેમને પણ પસંદ કરી લીધા છે, પરંતુ તેમાંથી ભાવનગર મહાનગરપાલિકાના મેયર કોને પસંદ કરવામાં આવશે, મેયર, ડેપ્યુટી મેયર અથવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર કોને આરૂઢ કરવામાં આવશે, તેને લઈને હવે ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે અને અનેક નામો, સંભવિત નામો ચર્ચાઈ રહ્યા છે। તેના પર જ આપણે ખાસ આજે વાત કરવી છે કે ભાવનગરના મનમાં અને ભાવનગરના મેયર પદ માટે કોના નામ ચર્ચાઈ રહ્યા છે। તો તે જ વિષય પર વાત કરવા માટે અમારા સંવાદદાતા અલ્પેશ ડાભી જોડાઈ ચૂક્યા છે। સ્વાગત કરીશું તેમનું। અલ્પેશ, તો આજ વિષય પર આપણે જાણકારી મેળવીશું અને કયા કયા સંભવિત નામો ચર્ચાઈ રહ્યા છે તેના વિષય પર વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અલ્પેશ ડાભી। અલ્પેશ, ખાસ કરીને ભાવનગરમાં સતત 7મી વખત ભારતીય જનતા પાર્ટી વિજયી બની છે અને હવે જે ચર્ચા છે તે મેયર પદને લઈને છે। મેયરમાં કયા કયા નામો એવા છે જે સૌથી વધારે ચર્ચામાં છે અને તેની પાછળના કારણો શું જોઈ રહ્યા છો? જી તોરલ, ચોક્કસથી જણાવ્યું હતું, ભાવનગર મહાનગરપાલિકા છે તે સતત 7મી વખત ભારતીય જનતા પાર્ટી તેને પોતાની સત્તા મેળવી છે। ખાસ વાત કરીએ તો જે પ્રકારે ગઈ ટર્મ હતી તેમાં પણ ભારતીય જનતા પાર્ટી 44 બેઠકો સાથે ભાવનગર મહાનગરપાલિકામાં સત્તા મેળવી હતી, ત્યારે આ વખતે પણ યથાવત 44 બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે। આ થઈ શકે કેટલાક સીટ છે તે અદલી બદલી થઈ છે, કોઈ જગ્યાએ જીત્યા છે તો કોઈ જગ્યાએ હાર્યા, પરંતુ જે પોતાની 44 બેઠક છે તે જાળવી રાખી છે। ત્યારે વાત કરવામાં આવે જો મેયર પદ માટે, તો આ વખતે ભાવનગર મહાનગરપાલિકામાં ભાવનગરમાં જે મેયર પદ છે તે મહિલા અનામતનું જે મેયર પદ છે જેના માટે જે ચર્ચા નામો છે, ખાસ વાત કરીએ તો ભાવનગર પશ્ચિમ જે વિસ્તાર છે કે જે મંત્રી જીતુભાઈ વાઘાણીનો જે વિસ્તાર છે ત્યાંના નામો છે તે વધારે ચર્ચામાં છે। જેમાં પણ કહી શકાય કે ક્ષત્રિય ઉમેદવાર છે જે જીત્યા છે તેનું નામ વધારે ચર્ચામાં હાલ જણાઈ રહ્યું છે। પરંતુ વાત કરવામાં આવે તો જે પ્રકારે મહિલા અનામત જે મેયર તરીકે છે તે પશ્ચિમ વિસ્તારમાં ગઈ ટર્મમાં પણ મહિલા અનામત હતું ને તેમાં પણ પશ્ચિમ વિસ્તારમાંથી તો બની શકે આ વખતે પૂર્વ વિસ્તારમાંથી પણ જો મહિલા ઉમેદવાર છે, કોઈ પણ મહિલા જે નગરસેવક છે તેમનું નામ જાહેર કરી શકે। તેમાં વાત કરીએ તો ખાસ વાત કરીએ તો જે વર્ષાબા પરમાર છે, એમનું અને શીતલબેન જોશી તેમજ જે નીતાબેન છે તેમના નામ હાલ ચર્ચામાં છે। જે વાત કરવામાં આવે તો જે તમામ છે તે ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષાબા છે તે બીજી ટર્મ છે તેમની નગરસેવક મેળવી છે, જે 3 છે તે પ્રથમવાર જીત્યા છે। ત્યારે તેમની જે જીત બાદ ભારતીય જનતા પાર્ટીની જે મોનોપોલી રહી છે તે છેલ્લે સુધી જાહેરાત કરતા આમાંથી કયું નામ જાહેર થાય તે હાલ શક્યતા છે, પરંતુ વાત કરવામાં આવે તો આ જે નામો છે તે હાલ વધુ ચર્ચામાં છે। બિલકુલ સ્વાભાવિક અલ્પેશ, હંમેશા ભારતીય જનતા પાર્ટીનો એક શિરસ્તો રહ્યો છે કે જે નામ ચર્ચાઈ રહ્યા હોય એના મોટા ભાગે એવું જોવા મળે કે તેનાથી સાવ વિપરીત નામની પસંદગી કરવામાં આવે। બની શકે કે આ જે નામ ચર્ચાઈ રહ્યા છે તેમાંથી પણ કોઈકની પસંદગી થઈ જાય। ડેપ્યુટી મેયર પદ માટે કયા કયા નામો ચર્ચાઈ રહ્યા છે, તેની પાછળના શું સમીકરણો જોઈ રહ્યા છે જે ચર્ચાઈ રહ્યા છે નામ તેના માટે ખાસ? વાત કરીએ તો ડેપ્યુટી મેયર માટેની જે વાત છે તેમાં વાત કરીએ તો ભાવનગરના જે પશ્ચિમ વિસ્તારમાંથી છે બોરતળા વોર્ડમાંથી જે પ્રથમ પહેલા ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ હવે ફરીથી કુંભારવાડા વોર્ડમાંથી જે ચૂંટણી લડ્યા છે તેવા જે અશોકભાઈ બારૈયા છે તેનું નામ મોખરે છે, કારણ કે અગાઉ પણ ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે। ત્યારે બીજી તરફ વાત કરીએ તો જે બીજા નામો છે જેમાં જે ઉપેન્દ્રસિંહ ચુડાસમા છે જેઓ પણ પશ્ચિમ વિસ્તારના છે તેમનું પણ નામ છે। જો પૂર્વ પશ્ચિમ વિસ્તારમાંથી જો એક મેયર અને ડેપ્યુટી મેયર લેવામાં આવે તો પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં આ જે નામો છે તે હાલ ચર્ચામાં જોવા મળી રહ્યા છે। જી તોરા, કમિટીના ચેરમેન પદ માટે કયા નામ ચર્ચાઈ રહ્યા છે, કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ પદ છે અને તેના આધારે જ આગળના વિકાસ કાર્યો જે છે તેમના થકી જ આગળ વધતા હોય છે, તો તેના માટે ખાસ કયા નામ ચર્ચાઈ રહ્યા છે? અન્ય જે પદાધિકારીઓ છે તેના માટે કયા કયા નામો ચર્ચાઈ રહ્યા છે, શું લાગે છે આપને?
તોરલ વાત કરીએ તો જે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટી જે હોય છે તે મહત્વનું ખૂબ જ મહત્વનું સ્થાન હોય છે કે જેનાથી જે તમામ વિકાસના કાર્યો છે તેને વેગ મળતો હોય છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના નામમાં વાત કરીએ તો જે સંગઠનના જે પૂર્વ મંત્રી છે નરેશ મકવાણા તે જે પૂર્વ મહામંત્રી છે તેનું નામ હાલ મોખરે છે। બીજી તરફ વાત કરીએ તો જે ઉપેન્દ્રસિંહ ચુડાસમા છે જે ચિત્રા ફુલસર વોર્ડમાંથી સતત બીજી તમે જીત મેળવી છે ત્યારે જસવંતસિંહ ગોહિલ કરીને છે જેઓનું નામ પણ હાલ ચર્ચામાં છે કિશન મહેતા છે જેમનું નામ પણ હાલ ચર્ચામાં છે પરંતુ જે પ્રકારે ગત ટર્મના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે રાજુ રાબડિયા તેનું નામ પણ ક્યાંક ને ક્યાંક આ ચર્ચામાં જોવા મળી રહ્યું છે પરંતુ જે ભાજપની જે પ્રકારે શિસ્તબદ્ધ જે જાહેરાત થતી હોય છે તેમાં હવે કયું નામ ખુલે તે જોવાનું રહેશે। જી બિલકુલ અલ્પેશ, ખાસ કરીને જે નામોની ચર્ચા થઈ રહી છે તે નામોની ચર્ચા પાછળના પણ સ્વાભાવિક કોઈ કારણ હશે, કારણ કે ક્યારેક આપણે જોઈએ છે કે મેયર પદ માટે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે હોય કે ડેપ્યુટી મેયર માટે હોય લોબિંગ પણ ઘણું થતું હોય છે। સ્વાભાવિક દિગ્ગજ નેતાઓના પ્રયાસો કરવામાં આવતા હોય છે કે તેમના સુધી નામ પહોંચાડવામાં આવે અને તેવા લોકોના નામ પર મંજૂરીની મહોર લાગે। કોઈ કેટલા શક્તિશાળી નેતાઓ હોય છે કે તેને મેયર બનાવવામાં આવે તે પણ એક કારણ હોય છે। ભાવનગરમાં જે નામો ચર્ચાઈ રહ્યા છે તેની પાછળના સમીકરણો કયા જોઈ રહ્યા છો તમે ખાસ કરીને? ચોક્કસ તોરણ જે ભાવનગરના જે નામો છે તેમાં ખાસ વાત કરીએ તો પશ્ચિમ વિસ્તાર છે જે જીતુ વાઘાણીનો વિસ્તાર છે કે જે પશ્ચિમ વિધાનસભા વિસ્તાર છે જેના નામો છે તે વધુ ચર્ચામાં જોવા મળી રહ્યા છે કારણ કે તે પશ્ચિમ વિધાનસભા વિસ્તાર છે જે જીતુના મંત્રી છે તેમનો વિસ્તાર છે અને તેમની નજીકના હોય તેનું નામ વધારે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગે જૂથવાદ જે કહી શકાય તે જોવા મળે છે ત્યારે આ જૂથવાદને લઈને પશ્ચિમ વિસ્તારના જે નામો છે તેમાં વધુ ચર્ચામાં જોવા મળી રહ્યા છે પરંતુ જે પ્રકારે વાત કરીએ તો કેટલાક જે સંગઠનના નામો છે કે જે સંગઠનમાં હતા અને ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટીના દ્વારા જે ટિકિટ આપવામાં આવતા મહાનગરપાલિકામાં વિજય થયા છે ત્યારે આવા પણ નામો છે તે હાલ ચર્ચામાં જોવા મળી રહ્યા છે પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે તો જે પશ્ચિમ વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો જે હાલ નગરસેવક તરીકે જીત્યા છે તેઓના નામ વધારે ચર્ચામાં જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો જે મનસુખ માંડવિયા છે કે જેઓ કેન્દ્રીય મંત્રી છે, નીમુબેન બામણિયા છે જેઓ કેન્દ્રીય મંત્રી છે, સાંસદ છે, તેઓના જે નજીકના જે આગેવા કાર્યકર્તાઓ છે જેઓ નગરસેવક બન્યા છે તેઓના નામ પણ ચર્ચામાં જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે જે પ્રકારે નામો ચર્ચામાં જોવા મળી રહ્યા છે કોક ને કોક નેતા સાથે જોડાયેલા હોય તેમની સાથે વધુ નજીકી હોય તેવા નામો જોડા રહ્યા છે ત્યારે જે આજે સંભવિત નામ છે વર્ષાબા પરમાર છે, નીતાબેન ચાંદલિયા છે, ઉર્મિલાબા રાણા છે તેમજ શીતલબેન જોશી છે। આજે તમામ મેયર પદ માટેના નામો છે તે ક્યાંક ને ક્યાંક કોઈ નેતા સાથે જે જૂથવાદ હોય અથવા જે પણ નેતાનું જે જૂથ હોય તેમાં જોડાયેલા હોય તેમાં ત્યાં નામો ચર્ચાતા હોય તેવું હાલ જાણવા મળ્યું છે। જી બિલકુલ અલ્પેશ, આપણે જ્યારે મેયર અને ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વાત કરી રહ્યા છે તો મહત્વ વિરોધ પક્ષનું પણ એટલું જ હોય છે। વિરોધ પક્ષના નેતાની જે વરણી કરવામાં આવશે તે પણ સ્વાભાવિક ખૂબ જ વિચારીને કરવામાં આવશે। તેને લઈને શું કોઈ નામો ચર્ચાઈ રહ્યા છે અને જો ચર્ચાઈ રહ્યા છે તો કયા કારણો જોઈ રહ્યા છો એમાં? હજી ચોક્કસ તોરણ વાત કરીએ વિરોધ પક્ષ પણ મહત્વનું હોય છે તેમાં પણ ભાવનગરમાં વાત કરીએ તો છેલ્લા 2 ટર્મથી માત્ર 8 જ નગરસેવકો વિરોધ પક્ષના છે ત્યારે આ વખતે તો કહી શકાય કે વિરોધ પક્ષ ખૂબ જ મજબૂત હોવું જરૂરી છે। કોંગ્રેસ દ્વારા પણ આ વખતે જે પ્રમાણે 52 ઉમેદવારોને જે ટિકિટ આપવામાં આવી હતી તેમાં ખાસ યુવા જે ઉમેદવારો છે તેને વધારે પસંદ કરવામાં આવ્યા હતા તેમાંથી જે કિશન મેર કરીને છે જે પોતે એડવોકેટ છે, યુવા ઉમેદવાર છે, કોંગ્રેસના સારા એવા કાર્યકર્તા છે ત્યારે કોંગ્રેસ દ્વારા બની શકે કે તેઓને વિરોધ પક્ષ નેતા તરીકે પસંદ કરવામાં આવે। બીજી તરફ વાત કરીએ તો જે જયદીપસિંહ ગોયલ છે જે સતત 4થી થી 5મી વખત છે આજે બોરતળા વોર્ડ છે તેમાંથી જીત મેળવી છે જેઓનું નામ પણ હાલ ચર્ચામાં જોવા મળી રહ્યું છે કારણ કે તેઓ અગાઉ પણ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે અને વાત કરીએ તો મહાનગરપાલિકાના અનેક એવા વિકાસના કાર્યો છે કે જેમાં તેઓ પોતે સક્રિય રહી અને વિરોધ પક્ષ તરીકે મહત્વની ભૂમિકા ભજવી એ કાર્યો છે તે પૂર્ણ કરવામાં અગ્રેસર રહ્યા છે। ત્યારે વિરોધ પક્ષમાં વાત કરીએ તો જે કિશન મેર અને જયદીપસિંહ ગોયલ છે તે બંનેનું નામ હાલ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। અલ્પેશ, ખાસ કરીને ભાવનગરમાં આ જે તમામ પદાધિકારીઓની વરણી થશે પરંતુ સ્વાભાવિક નવું આખું બોર્ડ બનવાનું છે, નવા નામો સામે આવશે, કયા પડકારો છે જનતાના મનમાં, એવા કયા કામો છે કે જે નવા બોર્ડ પાસે તે અપેક્ષા રાખશે? સૌથી પહેલા કયા કામ કરવા પડશે ભાવનગરમાં? ચોક્કસથી વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં સૌથી મહત્વનું જે છે તે
જે રોડ રસ્તા છે, કારણ કે નવા રોડ બનાવ્યા બાદ ડ્રેનેજની કામગીરી કરવામાં આવે અને ત્યારબાદ આ રોડ છે તોડી નાખવામાં આવે. શહેરના અનેક વિસ્તારો છે જેમાં આ ખૂબ જ મોટો માથાના દુખાવા સમાન પ્રશ્ન છે સામે આવી રહ્યો છે. ત્યારે જે નવી બોડી બેસશે તેમના માટે સૌથી મહત્વનો પ્રશ્ન રહેશે કે રોડ રસ્તા છે તેને ઝડપથી રિપેર કરવા. બીજી તરફ વાત કરીએ તો જે પ્રકારે વિકાસના કાર્યો માટે અનેક સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવે છે, પરંતુ સમય મર્યાદામાં આજે તમામ કામ પૂરા થતા નથી. ત્યારે સમય મર્યાદામાં આજે કાર્યો પૂરા થાય તેના માટે પણ મહત્વનું રહેશે કે આ બોડી છે તેમને આ સમય મર્યાદામાં કાર્યો પૂર્ણ કરવામાં આવે તેવું પણ આ લોકો જે છે ઈચ્છી રહ્યા છે. ત્યારે મહત્વના જે કામ છે તેમાં સમય મર્યાદા છે તે ખૂબ જ મહત્વનું છે. લોકોને જે સમય મર્યાદા કામ પૂર્ણ કરીને આ બોડીને આપવા પડશે તો જ આગામી સમયમાં જે લોકો છે તે ભારતીય જનતા પાર્ટીને ફરી વખત પસંદ કરી શકે અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો કાર્યકર્તાઓ છે તેઓને પોતાના મત વિસ્તારમાં ઉભા રહેવા દઈ શકે તેવી પરિસ્થિતિ છે. ત્યારે ચોક્કસથી હવે નવી બોડી જે બેસશે તેમના દ્વારા કેવા કાર્યો કરવામાં આવશે તે જોવાનું રહેશે. જી સર. બિલકુલ અલ્પેશ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને આ મહત્વપૂર્ણ વિગતો જે પહોંચાડી છે દર્શકો સુધી તેના માટે. તો ભાવનગરમાં હવે કોને મેયર પદ સોંપવામાં આવે છે તેના પર સ્વાભાવિક તમામ લોકોની નજર હશે. મહિલા માટે આરક્ષિત છે એટલે કયા મહિલા નેતા જે છે તે આ વખતે મેયર પદને શુભાવશે તેના પર તમામ લોકોની નજર રહેશે. ખેર, સતત 7 વખતથી ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટી જીતી આવી છે, પરંતુ જનતાના મનમાં અનેક પ્રશ્નો છે, અનેક આશા અપેક્ષાઓ છે. જે નવી બોડી બને છે તેના માટે સ્વાભાવિક આવતાની સાથે જ અનેક પડકારોનો સામનો કરવો પણ એટલું જ મહત્વપૂર્ણ બની રહેશે. અને કેટલીક મહત્વપૂર્ણ મહાનગરપાલિકા અને તેના મેયર પદ માટે ચર્ચાતા નામની ચર્ચા સાથે ફરી એક વખત મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.